મોડાસા માલપુર રોડ વિસ્તારમાં અસ્થિર હાલતમાં ફરતી દીકરીના વારે જીવદયા પ્રેમી. અરવલ્લી સહિત સમગ્ર ગુજરાતમાં એક અનોખી સેવાની મહેક પ્રસરાવતું બાયડની જય અંબે મંદબુદ્ધિ મહિલા આશ્રમ. અરવલ્લી જિલ્લા મોડાસામાં કેટલાક સમયથી આદિવાસી પરિવારની દીકરી મગજની બીમારીના કારણે અસ્તવ્યસ્ત હાલતમાં સાંઈ મંદિરથી સહયોગ ચોકડી સુધી ફરતી રહેતી હતી. આ દીકરી કપડાં અસ્તવ્યસ્ત કપડાં પહેરતી રોડ પર જે પડેલું હોય તે ખાઈ લેવાનું, આવું છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું. આ દીકરીના માતાએ જણાવ્યું હતું, મારે 6 દીકરીઓ છે, જેમાં આ દીકરી મગજની અસ્થિરતાના કારણે ઘરમાં રહેતી નથી. અમારે પેટીઓ રડવા માટે ઘેર કામ કરવું પડતું હોય તેનું ધ્યાન રાખી શકાતું નથી. મોડાસાના સમાજસેવકો નિલેશ જોશી દ્વારા જય અંબે આશ્રમના અશોક જૈન સંપર્ક કરતા તેમણે તેમની ટીમને મોડાસા ખાતે મોકલી હતી. ડુંગળી વિસ્તારમાં રહેતા બાલુભાઈ સિંધી દ્વારા તેમના માતા પરિવારનો સંપર્ક કરી આ દીકરીને જય અંબે મંદબુદ્ધિ આશ્રમ બાયડ ખાતે મોકલવામાં આવી હતી. કાજલ નામની દીકરી 6 વર્ષ પહેલા નાના મોટા ઘરગથ્થુ કામ પણ કરતી હતી. તેનું મગજ પણ વ્યવસ્થિત હતું. કોઈ કારણસર છેલ્લા 6 વર્ષથી મગજના રોગના કારણે અસ્થિર મગજ થતા આવી દયનીય હાલત થઈ હતી. રિપોર્ટર અલ્પેશ ભાટિયા, માલપુર.